આ તરફ વાત કરીએ અને સમાચારોની તો ભાજપ સંગઠનના માળખાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વોર્ડ સમિતિ બનાવવા સૂચના આપવામાં આવી છે। વોર્ડ સમિતિ બાદ શહેર જિલ્લામાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે। શહેર જિલ્લા સંગઠનની 60% કામગીરી પૂર્ણ થવી જરૂરી છે। આ કામગીરી પૂર્ણ થાય ત્યારબાદ જ પ્રદેશ સંગઠનમાં ફેરફાર શક્ય છે। તેના સિવાય આ ફેરફાર શક્ય નથી, એટલે 60% કામગીરી થઈ જવી જોઈએ, જેને લઈને ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વોર્ડ સમિતિ બનાવવા સૂચના અપાઈ છે। સંવાદદાતા કશ્યપ પાસેથી વિગતો લઈશું। કશ્યપ, અઠવાડિયામાં જ ડિસેમ્બરના પ્રથમ કે જ્યાં વોર્ડ સમિતિ બનાવવા સૂચના અપાઈ છે, શું વિગતો? હાલની ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ગણગણાટ ચાલી રહ્યો છે કે આખરે પ્રદેશ ભાજપમાં નવું માળખું ક્યારે તૈયાર થશે, તેને લઈ અને આ મહત્વના સમાચાર કહી શકાય। કારણ કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં વોર્ડ સમિતિની કામગીરી છે તે પૂર્ણ કરી દેવા માટે થઈ અને પ્રદેશ સ્તરથી સૂચના છે તે આપવામાં આવી છે। એ સમિતિની કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ શહેર અને જિલ્લાના નવા સંગઠનો છે તેની રચના કરવામાં આવશે અને રાજ્યમાં 60% જિલ્લા અને શહેરના સંગઠનો છે તેની રચના પૂર્ણ થયા બાદ પ્રદેશ માળખું જે છે તેમાં ફેરફાર કરવામાં આવશે। એટલે કે ડિસેમ્બર અંત સુધીમાં પ્રદેશ ભાજપના નવા પ્રમુખ કોણ હશે તેને લઈ અને જાહેરાત છે તે થઈ શકે છે અને ત્યારબાદ પ્રદેશ સંગઠનની રચના કરવામાં આવશે। જી, આભાર કશ્યપ વિગતો બદલ।